કટર મારવા. જો મિત્રો આપણે આ કટર મારી રહ્યા છીએ. થોડું ભેલું પડે છે, વરાપ કા વરાપ છે, જોઈ લો. ટ્રેક્ટર પણ તાકાત કરાવવી પડે છે. વરાપમાં આપણે કટર મારીએ છીએ. આ ચોરાવાળું હતું, ચોરાવાળા ખેતરમાં આ રીતના કટર મારી દીધી છે મિત્રો. જો ચારે બાજુ ચોરા બધા બોર નકાલી દીધા. 744 ટ્રેક્ટર તેની પાછળ કટર આપી દીધી છે. આજે 5 તારીખ છે. વાતાવરણ ઘેર ચાલે જ છે આજે. એ પણ હવે વાદળ આ રીતના છવાયેલું છે. જોઈએ હવે. જો મિત્રો આ રીતના ધ્યાન પંક્તિ છતાં આપણે કટર મારી દીધી છે. આ રીતનું આટલું ધ્યાન પડે. તો મિત્રો હવે તમને એક વાત કહેવા માગું છું. હવે મારે તમારી પાસે તો કોઈ આશા નથી રાખવી, પણ તમારી પાસે એક આશા રાખું છું મિત્રો. તો આજથી આપણે નવા બ્લોગ નવી રીતે બનાવવાનું નક્કી કર્યું છે. તો મિત્રો આપણે તમારી પાસે લાઈક નહીં કરત ચાલશે, એ ટેન્શન નહીં, પણ મિત્રો શેર કરજો જરૂર. અને તમારા મિત્રોને શેર કરો તો અમને આ રીતના કામ મળી આવે. અને જો કોઈ બીને પણ આ રીતના જમીનમાં કામ કરાવવાનું હોય તો અમારો સંપર્ક થઈ શકે. તો મિત્રો આ રીતના અમે તમારી જોડે આશા રાખીએ છીએ કે અવશ્ય તમે લાઈક નહીં કરો ચાલશે મિત્રો, પણ તમારા મિત્રો જે હોય તમારા એમને શેર જરૂર કરજો. તો મિત્રો આ બ્લોગની અંદર બસ આટલું જ છે. તો મિત્રો જય જવાન જય કિસાન, જય માતાજી. માતાજી તમને ખુશ રાખે. અવશ્ય તમે આજથી શેર કરવાનું ચાલુ કરી દેશો તેવી આશા રાખું છું. જય માતાજી મિત્રો.